સુરતની અંદર 1.5 વર્ષના બાળક સાથે જે ઘટના બની તે ઘટના ચોંકાવનારી છે। રમતા રમતા બાળક ગળી ગયો ખુલ્લી સેફટી પિન ફસાતા બાળકની હાલત છે તે કફોડી બની। ઈએનટી વિભાગના તબીબોએ તાત્કાલિક સારવાર કરી। કોઈ પણ કાપકૂપ વગર દૂરબીન ટેકનિકનો ઉપયોગ કરવામાં આવ્યો અને માત્ર 45 મિનિટમાં સેફટી પિન છે તે બહાર કાઢવામાં આવી। तब पिन घोटिया था, मैं मुंह में उंगली का कर देखे तब पिन है, तब मैं यहाँ सिविल में चला तो सिविल में डॉक्टर बोला क्या हुआ है तो निकल गया, मेरा बच्चा अच्छा हो गया। સુરતની અંદર 1.5 વર્ષના બાળક સાથે જે ઘટના બની તે ઘટના ચોંકાવનારી છે। સુરતમાં 1.5 વર્ષના બાળક સાથે બની ચોંકાવનારી ઘટના। રમતા રમતા બાળક ગળી ગયો ખુલ્લી સેફટી પિન। ભેસ્તાન વિસ્તારમાંથી ઘટના સામે આવી છે। 1.5 વર્ષના બાળકે 2 સેમીની પિન ગળી। ખુલ્લી સેફટી પિન બાળકની અને નળીમાં ફસાઈ ગઈ। પિન ફસાતા બાળકની હાલત છે તે કફોડી બની। બાળકને સતત ઉલટીઓ થવા લાગી। પરિવાર તાત્કાલિક બાળકને નવી સિવિલ હોસ્પિટલ લઈ ગયો। ઈએનટી વિભાગના તબીબોએ તાત્કાલિક સારવાર કરી। તબીબો માટે ખુલ્લી પિન બહાર કાઢવી પડકારરૂપ બની। કોઈ પણ કાપકૂપ વગર દૂરબીન ટેકનિકનો ઉપયોગ કરવામાં આવ્યો અને માત્ર 45 મિનિટમાં સેફટી પિન છે તે બહાર કાઢવામાં આવી। તબીબોની ટીમે સફળતાપૂર્વક આ સર્જરી હતી એ સર્જરી પણ પૂર્ણ કરી બાળકને નવી સિવિલ હોસ્પિટલમાં નવજીવન મળ્યું। ખાનગી હોસ્પિટલમાં સર્જરીનો ખર્ચ 50 થી 60 હજાર, ત્યારે સિવિલ હોસ્પિટલમાં બાળકની સર્જરી વિના મૂલ્યે થઈ। આધુનિક ટેકનિકથી બાળકનો જીવ છે તે જીવ બચાવવામાં આવ્યો હતો। ત્યારે માતા પિતા માટે પણ આ ચેતવણી રૂપ કિસ્સો હતો, જેમાં 1.5 વર્ષનો બાળક જે ખુલ્લી સેફટી પિન ગળી જતા બાળકને સતત ઉલટીઓ થવા લાગી। જ્યારે પરિવાર તેમને હોસ્પિટલ લઈ ગયું ત્યારે ખબર પડી કે બાળક એ સિવિલ હોસ્પિટલની અંદર જ્યારે એ ટ્રીટમેન્ટ કરવામાં આવી ત્યારે ખબર પડી કે ખુલ્લી સેફટી પિન ગળી ગયું છે। અને ત્યારબાદ જે ઈએનટી વિભાગના તબીબો હતા તેમણે આ સર્જરી છે તે કોઈ પણ કાપકૂપ વિના સફળ કરી હતી। अल्पिन घुसा लिया, अल्पिन घुसा लिए तो हमारे उल्टी उल्टी करने लगा था। मेरा लड़की बोला है कि अम्मी पिन घोट गया, तब पिन घोटिया था, मैं मुंह में उंगली का कर देखे तब पिन है, तब मैं यहाँ सिविल में चला तो सिविल में डॉक्टर बोला क्या हुआ है तो निकल गया, मेरा बच्चा अच्छा हो गया। अच्छी बात है ना, ये हो गया तो। हाँ अभी ये खेलता है, हाँ खा रहा है, पिन घुसा तो अभी खा रहा था घर पर, पानी उनी सब पी रहा था। यहाँ आए पिन तो केला खिलाए, करवा से रोने लगा, उल्टी करने लगा खूब, तो करवा से हम सिविल में चला। सिविल में आए तो इसका दाखिल ले लिया। दाखिल लेने के बाद इसका पिन निकाल दिया। बोला 2-3 दिन रखेंगे तो 2 दिन हो जाएगा, तो 2 दिन हो जाएगा। तब बोला अब अच्छी हो गया, तो हम केला उला सब खिला दिए, पानी उनी सब पिला, दूध सब पिलाए। ये हुआ तो क्या कुछ डर लग रहा था आपको? हाँ मेरा डर लगा बहुत, रुए में तो मेरा बच्चा अच्छा हो गया, रिटर्न हो गया। ખેડૂત ભાઈઓ છે ખેતરમાં ડ્રોન ઉડાવતા હોય છે ત્યારે આપણે એક પ્રશ્ન સતાવતો હોય છે કે જે આપણે અત્યાર સુધી જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન વાપર્યા છે, જેથી કરીને મોબાઈલ ટાવર છે અથવા તો હાઈ ટેન્શન લાઈન પસાર થતી હોય, કોઈ વૃક્ષો હોય, ત્યારે જે જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન છે એમાં ટકરાય અને ટ્રેસ થાય છે। પણ એગ્રીઓન લાવ્યું છે જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન, જેથી કરીને એ ડ્રોન છે એ કોઈ જગ્યાએ ટકરાય નહીં, પોતાની રીતે જ ડિસિઝન લે છે અને મૂવ થઈ જાય છે, જેથી કરીને જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન છે એ વાપરવાનો આગ્રહ રાખો। હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો।